વિચાર કરે છે વાદળ નથી વીજળી નથી તો પાણી ક્યાંથી પડે? ઊંચે જોવે છે તો માળ હોય. ઓહો મોઢે બોલું માં મને હાથલ નાર પણ સાંભળે મોઢે બોલું
માટે તમે શું કહો? એને જે જન્મ આપી આ દુનિયામાં આપણને અહીં સુધી પહોંચાડ્યા છે, આપણી કઈ તાકાત છે કે આપણે ઋણ ચૂકી શકીએ? ન ચૂકવાય. હા, અને એટલા માટે માં રોવે, દીકરો રોઈ ન શકે. ક્યો ને માતાજી મહિનાઓથી કહે છે ભાઈ કોઈ દુઃખ દેતું નથી. દુઃખ પોતે પોતાની હાથે લેતો હોય છે માણસ. કોઈને કોણ દુઃખ દે? હું તમને કંદડું, તમને કંદડો, પણ મારું હું જો શાંતિથી રહેતો તમને શું કામ નંદ કરો? એમાં કોઈને દુઃખ આપતું નથી, પણ આપણું દુઃખ આપણે પોતે લેતા હોઈએ છીએ. એટલા માટે ગોપીચંદ માં મહિનાવતી કહે છે એક દુઃખ એવું છે કે રંગતી રાય સુધી કેવું કબીર કહે હંસના છોડ જાય રખડો ને रखलो ने से कीट एक दिन भला हो जाएगा, यही है अनंत पीरी मरण में आखिरी जीवन एक दीवार मरण में जीवन तारा पिता ने कहा बेटा तारा आज एक जाना માતાજી કેવી હા માં જગત જનની હોય તો ભલે, અને આપણી ખુદની માં એને આપણે રૂડું લગાડીને શું કરીએ ખબર?
મારી તારો ભાવે આગળ માતાજીના અત્યારે તમે જ્યાં જો થાપા નીકળે છે તમે ત્યાં તમે જો ખોદાણ કામ કરતા હોય ને ત્યાંથી પથ્થરમાં થાપા નીકળે એ કાંઈ એમને નહીં નીકળતા હોય. આગળ નેહડાઓ હતા, આયર, ભરવાડ, મેર, રબારી, ચારણ. એ નેહડામાં માતાજીનું સ્થાપન કરે, કાંઈ મઢ ભેગા ન હોય ક્યાંય. હા, એ સ્થાપન કરે એક સારું ઝાડ હોય નીચે પથ્થર મૂકી અને સિંદૂર લગાડી દે. પછી તમે જેને માનતા હોય એનું નામ આપી દો, એ માં એમાં આવે. એ આવે એટલે આપણી માતાઓ બહેનો એને માનું ગુણગાન કરે. શું કે ખબર? આવા માને આવડું ગાતા હોય માતાઓ બહેનો. પણ એવા ને એવા લગ્ન ગીતના પણ મજા છે. આ દુનિયામાં કાંઈ તો નકરું ભજન જેવું નથી. લગ્ન હોય તો ભજન હોય. ભગવાનની આ તમારું લગ્ન થાય ને તો જ તમે ભજન ગાઈ શકો, તો જ ભજન સાંભળી શકો. લગ્ન લાગ્યા આગળ શું થાય? નથી મળતો પ્રેમ
વાડીમાં પાણી પાતો નથી મળતો તેમ રંગે તેલ તોડવાથી તાતા નથી મળતો જો ગુજરી ગામો ગામ કહે નર રામ પૂરો પ્રેમ કૃપા હોય ઘનશ્યામ આવો પ્રેમ જો તમને હોય એનું બીજું નામ લગ્ન છે. હા, જો લગ્ન લાગે તો લગ્ન એવી વસ્તુ છે કે એ હાચવા જેવી છે. હા, અને લગ્ન ગીત માલી પ્રાર્થના કરો, પ્રાર્થના કરી એનું ધ્યાન જોડે. ધ્યાન જોડે ત્યારે એક જ ભાઈ હોય, સાત બહેનો અને ભાઈને લાડ લડાવતી હોય. ગરીબ ગમતો લગ્ન તો છે ને ગરીબના હરખા જ હોય, પૈસાવાળાના હરખા જ હોય, પણ હાથ ફેર એમાં જઈએ છે ખર્ચામાં. પછી ભાવી ન હોય તો કોઈ જાણો જતી ત્યારે વાહનમાં વેરડા એટલે કે ગાડા જોડીને જતા હોય, એમાં માફા નાખ્યા હોય, માફામાં મોર ચિતરેલા હોય. મોરને માતા બહેનો કહેતી હોય, શું કે મોર
હવે ક્યાંક સારું આવું ગામ હોય ને હોય, સિટીમાં તો નથી, ગામ શહેરમાં તો, પણ આવા ગામમાં હોય તો હું તો માતાઓ બહેનો પ્રાર્થના કરું છું, આવા ગીતો યાદ રાખીને કોઈક ગીત ગાજો. હા, ગાવા જેવા ને સાંભળવા જેવા છે, એટલા માટે. એક માં દીકરો માગે છે, હે માં, હે ભગવાન ભોળિયાનાથ, એક દીકરો એવો દઈ દે કે દુનિયાને કામ લાગે એવો. કેવો? અજમલ કે છે ભાઈ સાધુ બનવું તો વાંધો નથી, અને અત્યારે તો સાધુનો લાભ છે, આગળ હોય કે ન હોય ખબર નથી, અત્યારે છે. હા, આજ તમે જો ગમે ત્યાંથી એક રોડે નીકળો, એક આશ્રમ આવે, આગળ સાધુ ગોતવા જવા પડતા હતા, ન મળે, અને મળતા તો તમને બહુ ઘણા ટાઈમે ઘણા દૂર એવી રીતે મળતા. અત્યારે તમે જો તો એક રોડમાં નીકળો તો એક આશ્રમ નીકળે, 2-5 બે આવું પડે. એટલે આવા સંતોની જે મજા છે એ અત્યારે છે. એટલે મેનાવતી કહે છે ગોપીચંદ ભાઈ સાધુ થવું હોય તો વાંધો નહીં, પણ
બાર બાર વર્ષ બેટા રાજકાટ પછી તેલ મેં વર્ષે घड़ी पर की खबर नहीं कर कर की मौत माता दी मैं आज लेशू देख ले साधु થવો તો વાંધો નહીં પણ સાધુ થઈ ગયા પછી પોતાના સગામાં ન જોવાય કુટુંબમાં ન જોવાય પણ બેનના ગામ તો હાવ ન જોવાય કે કેમ બેન ભાઈ બહેનના સંબંધો એવા છે જોડીને ભગવાને હાથ ધોઈ નાખ્યા છે એ સંબંધ છે ભાઈ અને બહેનનો બેન હાલ્યા જતા હોય પગમાં ઠેસ વાગે નખ બેનનો નીકળી જાય અને બેન કી ખમા મારા વીરને આવો બેનનો ભાવ હોય માટે બેનને ગામ ન જોવાય કારણ મારી આવી બેન આગળ બેનના લગ્ન થઈ જાય પછી બાપના ગામના ઝાડવા કોઈ જોવા મળે નહીં એક પ્રસંગ એવો છે હા ઘણા વર્ષો વીતી ગયા આવા ગીતોને પણ અમે મહેનત કરી છે જાગૃત રહેવું હા અને એવા ગીત પોતે પોતાના ભાઈને યાદ કરે છે ત્યાં બાગડતા ધમા 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 કરતે ઘોર લઈ આવે એ કુએ આવી બેનને કહે છે બેન પાણી પાછો પણ બેન અવાજ ભાઈનો હાથ ઓળખી ગયો શું કે ખબર મારી મારી બાપ મારા બાપ
હેલ લઈ અને ઉતાવળે પગે પોતે પોતાના ઘરે જાય. હેલ ઉતારે ઘરે આવી અને કે કોઈ મહેમાન આવ્યું છે કે હા તમે તમારા ઓરડે જાઓ જે હશે એ. બેન પોતાના ઘરે જઈ ક્યોને બાંધજી દેખના આઠ દિવસ નીકળી જાય કોઈ પોતાના ભાઈને બેન મળી ન શકે અને સહેલીઓ ભેગી થાય અને પૂછે મહેમાન કોણ હતા ખબર છે બેન કે ના એવો કાળો આવી બેન એને ગામ જવાય નહીં કારણ કે બહુ દુઃખ થાય. એટલા માટે ગોપીચંદ દેશ માતાજી પણ મેરે કો સરોવર તેરી પાએ ઉતરે જમા ભગવાન ભોળાનાથને યાદ કરે છે ગોપીચંદના. હે ભોળા તે ઘણું આપ્યું કાંઈ બાકી નથી. કાકા શબ્દન ખાયો ચુન ચુન ખાયો મોહ શિવ શંભુ
सबसे बड़ा तेरा अच्छी बनोगी सबसे बड़ा अच्छी बनोगी हंस की गति क्या जाने क्या जाने जो तुम्हें क्यों तो जोगी પોતાના ભાઈને મળવા માટે બેન નીકળે છે રમતો જો
સદગુરુ ભગવાન